કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ફા વિદ્યા સંકુલ તાલાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 10 ચેપ્ટર નંબર 12ની વાત કરતા હતા, વિદ્યુત. એમાં કંઈક છેલ્લે વાત કરી હતી, વિદ્યુત પ્રવાહની વાત કરી હતી, બરોબર છે. એના સૂત્ર તાર્યું હતું, એના એકમની વાત કરી હતી. તમને તો કમ્પ્લીટલી હશે. આઈએમપી પ્રશ્ન પર તમને કીધો હતો કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી અને એકમ લખો. એ પ્રશ્ન તમારા માટે તો કે આઈએમપી છે અને તમે કમ્પ્લીટલી કર્યો જ હશે, બરોબર છે. હજી એક વખત તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વિશે હું કહી દઉં કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કંઈક આપણે એવું બોલ્યા હતા કે એકમ સમયમાં, ધ્યાન રાખજો ખાસ, એકમ સમયમાં તારના કોઈ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. અને એ વિદ્યુત પ્રવાહને આપણે તો કે વિદ્યુત પ્રવાહને આઈ વડે દર્શાવતા હતા, કેપિટલ આઈ. સૂત્ર કંઈક આવું ઉતાર્યું હતું, I is equal to Q by T. એકમ સમયમાં તારના આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો, યાની કે Q. તમને સંજ્ઞા યાદ રાખવાનું કીધું હતું, લખી દઉં. આઈને આપણે કીધું હતું એ તો કે વિદ્યુત પ્રવાહ, Q ને કીધું હતું એ તો કે વિદ્યુત ભાર, અને T એટલે તો ખબર જ છે સમય. રેડી? એકમ સમયની વાત કરીએ એટલે સમય ક્યાં હંમેશા હોય? છેદમાં. ટી છેદમાં એકમ સમયમાં તારના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે તો કે વિદ્યુત પ્રવાહ. આ સૂત્ર તમને તો કે યાદ રાખવાનું કીધું હતું. સાથે સાથે તો કે સાથે સાથે એમ પણ કીધું હતું કે વિદ્યુત ભારને તો કે વિદ્યુત ભાર Q ને ઇલેક્ટ્રોનની સંખ્યા વડે પણ દર્શાવી શકાય. કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે ખબર છે, વીજભાર ખબર છે. કેટલો કીધો તો કે 1.6 × 10⁻19 કુલમ. હવે જે તે પદાર્થનો વિદ્યુત ભાર એટલે શું? તો કે એ પદાર્થની અંદર રહેલા ટોટલ ઇલેક્ટ્રોનનો શું? તો કે વિદ્યુત ભાર. એન છે એ શું દર્શાવે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. કોઈ પણ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n અને એની સાથે ઇલેક્ટ્રોનનો તો કે વીજભાર 1.6 × 10⁻19 કુલમ. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલાને તો કે એટલાને ઈ વડે ગુણી નાખવાના. ઈની વેલ્યુ આપણે ખબર છે. ઈની વેલ્યુ કેટલી છે? તો કે 1.6 × 10⁻19 કુલમ. આને આધારે આપણે એક સૂત્ર તાર્યું હતું, I is equal to Q by T કહેતા હતા. એમાંથી Q ની કિંમત NE મૂકી દઈએ તો કે NE ના છેદમાં T, બરાબર. I is equal to NE by T. આ સૂત્ર તાર્યું હતું. સાથે સાથે વાત પણ કંઈક એવી કરી હતી કે વિદ્યુત પ્રવાહ ને માપવા માટેનો અથવા તો એનો એકમ કંઈક આપણે કીધો તો એમ્પિયર. કે એમ્પિયર એકમ છે એ તો કે કોની યાદમાં રાખ્યો હતો? તો કે એમ્પિયર એકમ છે એ તો કે આંદ્રે મરે એમ્પિયર ના નામ ઉપરથી તો કે એ એકમ રાખવામાં આવ્યો હતો. આવી વાત તમને તો કે આની પહેલાંના લેક્ચરમાં ઓલરેડી તો કે કહી દીધી છે. એની સાથે એમ પણ કીધું હતું કે વિદ્યુત પ્રવાહનો આમ એકમ જોવા જતા તો કે વિદ્યુત પ્રવાહનો આમ એકમ જોવા જવો હોય તો પણ અલગ રીતે લખી શકીએ. સૂત્ર આપણે યાદ છે, I is equal to Q by T. Q એટલે તો કે વિદ્યુત ભાર અને વિદ્યુત ભારનો એકમ કુલમ. T એટલે સમય, સમયનો એકમ સેકન્ડ. તો I is equal to તો કે I એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ કેવો હોય તો કે કુલમ પ્રતિ સેકન્ડ પણ કહી શકાય. બીજી રીતના તો કુલમ સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકાય. અને કુલમ પ્રતિ સેકન્ડ એને તો કે એને એમ્પિયર પણ કહી શકાય. ક્લિયર? આટલી વસ્તુની આપણે વાત કરી હતી. વિદ્યુત પ્રવાહને કદાચ આ વસ્તુ એલા લેક્ચરમાં ભૂલાઈ ગઈ હોય તો આ વખતે ધ્યાન રાખી દો. વિદ્યુત પ્રવાહ છે એને માપવા માટે, વિદ્યુત પ્રવાહ માપવા માટે જે સાધનનો ઉપયોગ થાય એને કહેવાય તો કે એમીટર. આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહને માપવા કયા સાધનનો ઉપયોગ થાય? તો કે એનો સાધનનું નામ છે તો કે એમીટર. એની તો કે એની સંજ્ઞાની પણ વાત કરી દઈએ. રેડી? એની સંજ્ઞા થશે તો કે આ રીતની સંજ્ઞા થશે. શ્રેણીમાં જ્યાં તમને સર્કિટ આપેલી હોય અને સર્કિટમાં આ રીતનો સિમ્બોલ આપેલો હોય તો ત્યાં
જોડેલી વસ્તુ છે એ શું છે? તો કે એ મીટર જોડેલી છે, એ મીટર જોડેલું છે એવું તો કે માની લેવાનું. એના નાના એકમની પણ વાત કરી હતી. નાના એકમ તરીકે તો કે મિલી એમ્પિયર અને તો કે માઇક્રો એમ્પિયરની વાત કરી હતી. 1 મિલી એમ્પિયર કે 1 માઇક્રો એમ્પિયર બરાબર તો કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 એમ્પિયર. આ પણ એક માર્ક્સના પ્રશ્ન છે. આની અંદરથી પણ એક માર્ક્સના પ્રશ્ન પૂછી શકાય. આમ પૂછી લે કે 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. બરાબર છે? તો તમને તો ખબર હોવી જોઈએ કે 10⁻³ એમ્પિયર. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે તો કે એમ્પિયરના નાના એકમો છે કે જે તો કે નાનું મૂલ્ય દર્શાવે છે. ઓકે, ક્લિયર થાય છે? હવે હજી એક વસ્તુ આપણે હજી એક વસ્તુ વિચારીએ કે 1 કુલંબ વીજભાર હોય. રેડી? આ સમજો ખાસ. 1 કુલંબ વીજભાર હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય એમ તમને કોઈક પૂછી લે. શું પૂછે? તો કે 1 કુલંબ વીજભારનો જથ્થો છે એ 1 કુલંબ વીજભારના જથ્થામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો એક વસ્તુ આપણે ખબર છે કે 1 ઇલેક્ટ્રોન છે એની તો કે એનો વીજભાર કેટલો છે? તો કે 1.6 × 10⁻19 કુલંબ છે. રેડી? ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે તો એનો વિદ્યુત ભાર કેટલો છે? તો કે 1.6 × 10⁻19 કુલંબ જેટલો છે. પણ હું તમને આમ પૂછું તો કે 1 કુલંબ વીજભાર અથવા તો વિદ્યુત ભાર, 1 કુલંબ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો હાડું લોચું થઈ જાય. શું પૂછ્યું? તો કે 1 કુલંબની અંદર વિદ્યુત ભારની સંખ્યા કેટલી થાય? 1 ઇલેક્ટ્રોનની અંદર વિદ્યુત ભાર કેટલો છે? તો કે 1.6 × 10⁻19 કુલંબ. પણ 1 કુલંબની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? સિમ્પલ વસ્તુ છે. આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે એટલા માટે તો તમને હાઇલાઇટ કરું છું. અહીંયા તો કંઈ દેખીતી વસ્તુ છે કે 1.6 × 10⁻19 કુલંબ વિદ્યુત ભાર હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે 1. શું કામ? તો કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર તો કે 1.6 × 10⁻19 કુલંબ છે. પણ 1 કુલંબ વિદ્યુત ભાર હોય તો ઇલેક્ટ્રોન કેટલા? બરાબર ને? પ્રશ્ન આપણો આ છે કે 1 કુલંબની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? પણ આપણે ખબર પણ એ છે કે 1.6 × 10⁻19 કુલંબ હોય તો એમાં 1 ઇલેક્ટ્રોનની અંદર એટલો વીજભાર હોય. તો થઈ ગઈ તમારી ત્રિરાશિ. થઈ ગઈ ને? આનો ગુણાકાર આને યારે છેદમાં આ કરી નાખો એટલે તો કે જવાબ મળી જાય તમને. 1 × 1 ના છેદમાં તો કે 1.6 × 10⁻19. આનો તો કે આનો ગુણાકાર ભાગાકાર જે કરવાનું હોય એ કરશું એટલે તો કે શું થશે? તો કે આમ જોતા 1 ના છેદમાં તો કે 1/1.6 કરવાના રહેશે. ઘાતનો હિસાબ તો કે પછી કરવાનો. ઘાતનો હિસાબ ને બધું કમ્પ્લીટ કરશો એટલે તો કે 6.25 × 10⁻18. જો પ્લસમાં આવશે શું કામ? તો કે છેદમાં છે તો કે માઇનસમાં ઘાત છે. છેદ અંશમાં લઈ જાય તો કે માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જાય, પ્લસ ઘાત હોય તો કે માઇનસ થઈ જાય. તો કે તો તમારો જવાબ આવશે કઈ રીતનો આવશે? તો કે 6.25 × 10⁻18. આ શું મળ્યું? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલા ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે એટલા ઇલેક્ટ્રોન 1 કુલંબ વિદ્યુત ભાર ધરાવતો હોય પદાર્થ એની અંદર હોય. 1 કુલંબ વિદ્યુત ભારની અંદર કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે? તો કે 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે માની લ્યો તમે કે ઇલેક્ટ્રોનની વિદ્યુત ભારની ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે તો કે આ સૂત્ર વડે લખીએ Q = NE વડે આપણે દર્શાવીએ. હવે તો કે કોઈ તારના આડછેદમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. શું કીધું મેં? તારના આડછેદમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય
તો કે તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે વિદ્યુત ભારનો જથ્થો પણ તો કે 1 કુલમ અને વિદ્યુત પ્રવાહ વહે છે એ પણ તો કે 1 એમ્પિયર. બરોબર છે. તો દેખીતી વસ્તુ થઈ જાય. સૂત્ર આપણે ખબર છે I = Q/T. I = Q/, Q/ કેટલા થાય? તો કે T થાય. બીજી વસ્તુ એ કે આ તો કે Q ની જગ્યાએ NE મૂકી દઈએ આપણે. I = તો કે NE/T. બરોબર છે. હવે તો કે I આપણે શું કીધું? તો કે 1 એમ્પિયર. NE 1 સેકન્ડની અંદર તો કે 1 સેકન્ડની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એકને આ બાજુ લઈ જાય. રેડી? તો શું થાય? 1 = NE. હવે આપણે એમાં તો કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. n ને સૂત્રનો કરતા બનાવીએ. છેદમાં આવશે E. n = 1/E. E ની કિંમત આપણે ખબર છે n બરાબર 1/, કેટલા થાય? તો કે 1.6 × 10⁻19 કુલમ. આ જ વસ્તુ આવી ગઈ. આવી કે નહીં? તો કે 1 એમ્પિયરની અંદર પણ તો કે જો 1 સેકન્ડની અંદર વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વહેતો હોય તો આડછેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે n = 1/1.6 × 10⁻19 કરશો તો જવાબ મળશે તો કે 6.25 × 1018 ઇલેક્ટ્રોન. બરાબર? આ બે વસ્તુ કેવી થઈ ગઈ? તો કે બે વસ્તુ સેમ જ થઈ ગઈ. શું કામ? તો કે 1 કુલમ, આ જો આ વ્યાખ્યા થઈ ને એ તો કે એમ્પિયરની વ્યાખ્યા થઈ. રેડી? આ કોને આધારે આપણે ગોત્યું? તો કે એમ્પિયરની વ્યાખ્યા આપણે ભણ્યા હતા કે કોઈ તારના આડછેદમાંથી 1 સેકન્ડની અંદર કોઈ તારના આડછેદમાંથી 1 સેકન્ડની અંદર 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો કે તો એની અંદર ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? તો કે 1 એમ્પિયર. એમ્પિયરની વ્યાખ્યામાં આપણે બોલ્યા હતા ને સૂત્ર પણ આવું લખ્યું હતું કે I = Q/T લખતા. એમાંથી તો કે એમાંથી એમ કહેતા કે 1 સેકન્ડની અંદર તારના આડછેદમાંથી ઉત્પન્ન વહેતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય એટલે વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ, એના માટે લાગતો સમય 1 સેકન્ડ. તો કે તો જવાબ કેટલો આવશે? I = તો કે 1 જ આવશે. રેડી? 1/1. અને I ને આપણે તો કે વિદ્યુત પ્રવાહ કહેતા હતા, એને તો કે 1 એમ્પિયર જ થશે વિદ્યુત પ્રવાહનું એકમ. તો કે 1 એમ્પિયરના એટલે તો કે કુલમ પ્રતિ સેકન્ડ. આવું આપણે તો કે ભણી ગયા. આમે ભણ્યા હતા કુલમ સેકન્ડ ઇન્વર્સ. કુલમ × સેકન્ડ ઇન્વર્સ. રેડી? તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે 6.25 × 1018 ઇલેક્ટ્રોન. રેડી? આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે કે 1 કુલંબ વીજભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે તો યાદ કેમ રાખવું? તો કે 1 ઇલેક્ટ્રોનમાં વીજભારની ખબર છે કે કેટલા કુલંબ વીજભાર હોય? તો કે 1.6 × 10⁻19 કુલમ. તો 1 કુલમની અંદર ઇલેક્ટ્રોન ગોતવા હોય તો કે ત્રિરાશિ માંડી દેવાની. ત્રિરાશિ માંડી દો એટલે તમને તો કે જવાબ મળશે. કેટલો મળશે? તો કે 6.25 × 1018 ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 માર્ક્સનો પ્રશ્ન છે. ખાસ યાદ રાખવું. બરોબર છે? હવે આપણે સૂત્ર યાદ છે. યાદ રાખવાના કીધા એ સૂત્ર ક્યાં છે? તો કે યાદ રાખવાના કીધા એ સૂત્ર 2 સૂત્ર તમને યાદ રાખવાના કીધા. મુખ્ય 2 સૂત્ર અને એના આધારે આપણે તો કે અલગ અલગ સૂત્ર બનાવ્યા હતા. જેની જરૂર પડે એને સૂત્રનો કરતા બનાવી નાખવાનું. એક સૂત્ર હતું એ તો કે I = Q/T. બરોબર? અને બીજું તો કે Q = NE. આ 2 સૂત્ર યાદ રાખવાના કીધા હતા. કોનો સંબંધ છે આમાં? તો કે Q એટલે વિદ્યુત ભાર, T એટલે સમય અને I એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર અને સમય વચ્ચેનો સંબંધ. Q એટલે વિદ્યુત ભાર, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. આ તો કે આ વીજભાર કોઈ પણ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ હોય. રેડી? જેટલા ઇલેક્ટ્રોન એને ગુણ્યા તો કે 1.6 × 10⁻19 કરો એટલે તો કે એટલે એ પદાર્થનો વીજભાર Q મળે. ક્લિયર? તો આને આધારે અમુક તમારે તો કે MCQ કે દાખલા ગણવાના થાય કે જેમાં આ સૂત્રનો ઉપયોગ તમારે કરવો પડે.
તો હારે હારે તો કે હારે હારે તમારી ટેક્સ્ટ બુકમાં અથવા તો એવા કોઈ સૂત્રનો ઉપયોગ થઈ અને એવા દાખલા હોય કે છેલ્લે સ્વાધ્યાયમાં હોય કે MCQમાં હોય કે એ તો કે સૂત્ર આપણે ભણ્યા એટલે એની વચ્ચે વચ્ચે તો કે એનો ઉપયોગ પણ કરતા જાય, જેથી કરીને સરળતા પડે. એના માટે તો કે એના માટે એક બે દાખલા હું તમને કહું કે કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી રકમ બરોબર તો કે સમજો, કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, રેડી, 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે વહે છે. તો પસાર થતો વિદ્યુત ભાર ગણો. તો પસાર થતો વિદ્યુત ભાર ગણો. એટલે આ રીતની કંઈક રકમ છે. શું કીધું કે કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે વહે છે. તો પસાર થતો વિદ્યુત ભાર ગણો. હવે તો કે હવે દાખલામાં રકમમાં જોઈ લેવાનું કઈ કઈ વસ્તુ આપેલી છે. રકમમાં શું જોવાનું તો કે કેના મૂલ્ય આપેલા છે તો કે એક આ મૂલ્ય આપેલું છે અને એક આ મૂલ્ય આપેલું છે. 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે તો કે આઈનું મૂલ્ય આપી દીધું કેટલું તો કે 0.5 એમ્પિયર 10 મિનિટ માટે, યાની કે સમય આપી દીધો, ટી આપી દીધો કેટલો તો કે 10 મિનિટ. પણ આપણે ઉપયોગ કરીએ એ સૂત્રમાં કેમાં હોય તો કે સેકન્ડમાં હોય. તો કે 10 મિનિટ 1 મિનિટની સેકન્ડ તો કે 60, તો 10 મિનિટની સેકન્ડ કેટલી થાય તો કે 600 સેકન્ડ થશે. ગણવાનું શું કીધું તો કે વિદ્યુત ભાર બોલે તો કે કેપિટલ ક્યુ સિમ્બોલ તમને ખબર હોવા જોઈએ. ક્યુની વેલ્યુ તો કે ગોતવાની છે. રેડી, આ રીતના તમને તો કે એક માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે, MCQ ટાઈપ કે કોઈ પણ રીતે પૂછી શકે. રેડી, કોઈ વિદ્યુત બલ્બમાંથી તો કે જે કિંમત આપી એ પહેલાં લખી દીધી, વિદ્યુત પ્રવાહની કિંમત આપી દીધી, સમયની કિંમત આપી દીધી, સમય આપી દીધો, પણ વિદ્યુત ભાર ક્યુ ગોતવાનો છે. આ ત્રણેયનો ઉપયોગ થતું એવું સૂત્ર યાદ આવે તમને? કયું છે તો કે દેખીતી વસ્તુ છે I = Q/T. આમાંથી ત્રણ રાશિઓ છે, એમાંથી કોઈ બેની કિંમત આપેલી હોય તો ત્રીજી મળે કે ન મળે તો કે સિમ્પલ મળી જાય. ગોતવાની શું છે તો કે ક્યુ, તો ક્યુને સૂત્રનો કરતા બનાવી દો. Q = T અહીંયા આવી જાય. ભાગાકારમાં છે તો કે ગુણાકારમાં I × T. આઈની કિંમત ખબર છે કેટલી છે તો કે 0.5 એમ્પિયર ગુણ્યા ટીની કિંમત તો કે ટીની કિંમત પણ આપી દીધી, કેટલી છે તો કે 600 સેકન્ડ. ઓકે, હવે ક્યુ ગોતવાનો છે. 0.5 × 600 કરશો તો 0.5 એટલે 1/2 થાય કે ન થાય તો કે હા. 600/2 જાય કે ન જાય તો કે હા. કેટલા મળે તો કે 300. વિદ્યુત ભારનો એકમ શું થાય કુલમ્બ. રેડી, આ તમારો શું થઈ ગયો તો કે જવાબ મળી ગયો. આ કુલમ્બ તો કે કુલમ્બ એકમ છે કઈ રીતના આવ્યો? એક તો ખબર છે કે વિદ્યુત ભાર માંગ્યો એટલે એનો એકમ કુલમ્બ જ હોય. જો એમ ખબર ન પડતી હોય તો કે તો આમ કરી શકાય. અહીંયા જોજો 0.5 એમ્પિયર છે. હવે એમ્પિયર એટલે તો કે એમ્પિયર એટલે આપણે એમ કહેતા હતા કે કુલમ્બ પ્રતિ સેકન્ડ. તો એમ્પિયરની જગ્યાએ હું એકમ લખું એ તો કે કુલમ્બના છેદમાં સેકન્ડ ગુણ્યા 600 સેકન્ડ. રેડી, સેકન્ડ છેદમાં આ અંશમાં કેન્સલ થાય કે ન થાય તો કે થઈ જાય. વધ્યું તો 0.5 × 600 જવાબ તો કે 300. એકમમાં શું વધ્યું તો કે કુલમ્બ એક જ. કયા સૂત્રની મદદથી કર્યો તો કે I = Q/T. એમાં કર્યો હું તો કે રકમ પહેલાં જોઈ લીધી. રકમમાં તો કે કિંમત કોની આપી એ પહેલાં તો કે લખી લેવાનું. હંમેશા કિંમત જેની આપી હોય એ પહેલાં શું કરી લેવાનું તો કે લખી લેવાનું. જેની કિંમત આપી છે એને પહેલાં તો કે લખી નાખવાનું.
પછી તો કે પછી જોવાનું કે કોની કોની કિંમત આપેલી છે અને કોની કિંમત ગોતવાની છે, એ બધાયનો સંબંધ હોય એવું તો કે સૂત્ર લખી લેવાનું. અને પછી તો કે જે ફાઇન્ડ કરવાનું છે એને સૂત્રનો કર્તા બનાવી લેવાનો અને તો કે કિંમત મૂકી દેવાની, મળે એ તમારો તો કે જવાબ. આ તો કે આ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય, MCQમાં પણ પૂછી શકાય, અને જો તમને કદાચ દાખલો પૂછે 1 માર્ક્સનો આ રીતનો તો પણ તો કે પૂછી શકે. એટલે તો કે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે તો કે હવે હજી એકાદો દાખલો આપણે જોઈએ. ધ્યાન રાખજો, આ તો કે આ લખતા જવાય ભેગા, આ સ્વાધ્યાયના કે ક્યાંક ને ક્યાંક તમારે આ તો કે આડા જ આવશે ભાઈ. રેડી? ત્યાં પછી MCQમાં કે સ્વાધ્યાયમાં 1 માર્ક્સમાં આવશે આડા, ત્યારે ખબર હોવી જોઈએ કે આનો જવાબ કઈ રીતના આવેલો છે. આવું શા માટે આપણે કરીએ તો કે સૂત્ર ભણ્યા છે તો એ સૂત્રનો ભેગા ભેગ તો કે ઉપયોગ કરીને જે દાખલા ગણવાના છે એ તો કે ભેગા ગણાય છે. બાકી વસ્તુ એવી થશે કે ચેપ્ટર પૂરું કરશું અને સ્વાધ્યાયના દાખલા સુધી પહોંચશું ત્યાં તો કે ત્યાં પહેલાં સૂત્ર જે આપણે ભણ્યા એ સૂત્ર તો કે માઇન્ડમાંથી કદાચ તો કે નીકળી ગયા હોય. બરાબર છે? સૂત્રને માઇન્ડમાંથી નીકળવા નથી દેવા, એટલા માટે સૂત્રના ઉપયોગ કરીને આપણે તો કે સાથે સાથે શું કરતું જવાનું છે તો કે એને રિલેટેડ જેટલા ચેપ્ટરમાં દાખલા હોય એ સાથે સાથે તો કે સૂત્ર ભણ્યા એની સાથે એના તો કે દાખલા ભણી લેવાના, જેથી કરીને દાખલો પણ યાદ રહે અને સૂત્ર પણ યાદ રહે. સમજાય? બાકી છેલ્લે ભણવા હોય તો પણ આપણે ભણી શકીએ, પણ એ મેથડ મારા ખ્યાલ પ્રમાણે તો કે એ વ્યવસ્થિત નથી. એટલા માટે સૂત્ર ભણશું અને એને રિલેટેડ જ્યાં કોઈ પણ દાખલો હશે એ સાથે સાથે તો કે દાખલો ભણતા જશું. ઓકે, એના પછીનો દાખલો આપણે તો કે જોઈએ. એક વિદ્યુત ઉપકરણમાંથી જો પેલા હું રકમ લખું, એક વિદ્યુત ઉપકરણમાંથી, રેડી? વિદ્યુત ઉપકરણ કોઈ પણ હોય, કોઈ પણ તો કે વિદ્યુતનું સાધન છે, 4.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. કેટલો તો કે 4.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો તેમાંથી 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. રેડી? શું કરવાનું છે? કઈ કઈ કિંમત આપી દીધી એ તો કે પહેલા લખી લઈએ. કોઈ એક વિદ્યુત ઉપકરણમાંથી 4.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ એટલે તો કે આ આપી દીધું. કેટલો છે? 4.8 એમ્પિયર. 1 સેકન્ડમાં એટલે T આપી દીધો. 1 સેકન્ડ. ગોતવાનું છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે દર્શાવતા હતા એ તો કે n વડે દર્શાવતા હતા. n ગોતવાનો છે. રેડી? સમજાય છે? હજી એક વસ્તુ આપણે ખબર છે એ તો કે E, ઇલેક્ટ્રોનનો વીજભાર ખબર છે. કેટલો છે તો કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઓકે, ગોતવાનો તો કે n છે. તો એ n ક્યાં મળશે તો કે એની પહેલાં આપણે ખબર છે એક સૂત્ર આપણે ભણી ગયા, I = Q/T. આ સૂત્ર બધાને યાદ છે? એમાં તો કે એમાં એમ પણ યાદ હશે કે I = Q ની જગ્યાએ હું મૂકી દઉં NE/T. આવી ગયો n. શું કર્યું અહીંયા તો કે Q = NE મૂક્યા. Q ની જગ્યાએ શું મૂકી દીધું તો કે NE મૂકી દીધા. તો હવે તો ગોતવાનું શું છે તો કે n, ઇલેક્ટ્રોનની સંખ્યા. રેડી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા n ને સૂત્રનો કરતા હું બનાવી દઉં. ડાયરેક્ટ કરી નાખીએ. n = T તો કે અહીંયા આવી જાય I × T છેદમાં તો કે અહીંયા અંશમાં છે તો કે E છે એ છેદમાં જશે. હવે તો કે હવે કિંમત મૂકી દઈએ એટલે તો કે કમ્પ્લેટ. I ની કિંમત કેટલી છે તો કે 4.8 એમ્પિયર ગુણ્યા T. T ની કિંમત કેટલી છે તો કે સેકન્ડ. કેટલી તો કે 1 સેકન્ડ. E ની કિંમત તો ખબર છે 1.6 × 10⁻19 કુલમ. રેડી?
આ બધીની કિંમત આપણે તો કે આ બધીની કિંમત છે એ તો કે મૂકી દીધી. હવે તો કે હવે કરવાનું છે એ શું છે તો કે ભાગાકાર ગુણાકાર જે થતું હોય એ કરી નાખવાનું. 4.8 ગુણ્યા 1 કરો તો કે તો 4.8 જ રહેશે. એને ભાગ્યા 1.6 એટલે કેટલા થાય 48. ઓકે રેડી. પોઈન્ટ કેવીને ડાયરેક્ટ કર્યો તમે તો કે તમે ઉપયોગ કરી શકો. કઈ રીતના તો કે પોઈન્ટને ખસેડીને છેદમાં 10ની રીતે તો કે ગણિતમાં તમે ભણો એમ કરી શકો. પણ અહીંયા તો કે અહીંયા ચોખ્ખી વસ્તુ દેખાય છે. રેડી. 3 ગુણ્યા 1.6 છેદમાંથી વહી ગયા. આ 1નો ગુણાકાર તો કે 1 જ થાય. 10⁻19 ઘાત છેદમાં છે, અંશમાં જાય તો કે માઇનસ છે તો કેવી થઈ જાય તો કે પ્લસ થઈ જાય. તો 3 ગુણ્યા 10⁻19 ઘાત. હવે તો કે હવે એકમની વાત છે ભાઈ. દાખલો ગણો એટલે ભેગો એકમ તો હોવો જ જોઈએ. આનો એકમ શું થાય અહીંયા જોઈ લો. આ એકમ છે એ એમ્પિયર. એમ્પિયર એટલે તો કે કુલમના છેદમાં સેકન્ડ. અહીંયા ઉપર છે એ તો કે સેકન્ડ. એટલે ખાલી એકમ નહીં કરું. અને છેદમાં છે તો કે કુલમ ગયા, સેકન્ડ ગયા. શું હોય કાંઈ નહીં. એકમ રહિત જ. ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત આવે તો એ સંખ્યા કેમાં હોય તો કે એકમ રહિત જ હોય. સંખ્યાનો એકમ તો કે ન હોય. તો જવાબ મેળવ્યો એ કેટલો મેળવ્યો તો કે 3 ગુણ્યા 10⁻19 ઘાત. પાછળ લખી નાખવાનું શું તો કે ઇલેક્ટ્રોન. રેડી. શું કર્યું તો કે કિંમત આપી એ પહેલાં લખી લીધી. કઈ આપી તો કે 4.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. આ આપી દીધો તો ટી. સમય આપી દીધો તો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની હતી, n ગણવાના હતા. આ વસ્તુની આપણે ખબર છે. સૂત્ર મૂક્યું I = Q/T. ક્યુની જગ્યાએ Ne. ક્યુની જગ્યાએ Ne શું કામ મૂક્યું તો કે જવાબમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે તો કે n. એટલા માટે nની જરૂર હતી એટલે ક્યુની જગ્યાએ Ne મૂક્યું. પછી એને સૂત્રનો કરતા બનાવી નાખો, કિંમત મૂકી દીધી અને મેળો એ તો કે જવાબ. ક્લિયર. અને સાથે સાથે એકમ રહિત શું કામ છે એની પણ વાત કરી કે આનો એકમ તો બધાના એકમ છે એ તો કે કેન્સલ આઉટ થઈ જાય. હવે આના પછીનો એક દાખલો છે કે સૂત્રની મદદથી જ ગણવાનો છે. એ તમને હું તો કે હોમવર્કમાં આપી દઉં. હવે તો કે હવે તમને ક્લિયર થતું હશે. એક વાહક તારમાંથી બે એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 મિનિટ સુધી પસાર 1 મિનિટ સુધી પસાર કરતા તારમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થશે. રેડી. હિન્ટ આપી દઉં તમને કે રકમ પહેલાં તો કે વાંચી લેવાની. એમાંથી જેની કિંમત આપેલી હોય એ કિંમત તો કે પહેલાં લખી નાખવાની. કઈ કિંમત આપેલી છે તો કે કા આપેલી છે અને કા આપેલી છે. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે તો કે I કેટલા આપ્યા તો કે 2 એમ્પિયર. મિનિટ યાની કે સમય આપી દીધો, ટી આપી દીધો. 1 મિનિટ આપણે ઉપયોગ કરશું એ તો કે સેકન્ડમાં કરશું એટલે તો કે 60 સેકન્ડ થશે. રેડી. ગણવાનો છે વિદ્યુત ભાર Q ગણવાનો છે. આ ત્રણેયને લગતું સૂત્ર તો કે યાદ જ હશે તમને. I = તો કે Q/T. હવે દાખલો તો કે તમારે હાથે ગણવાનું છે. હવે આવડી છે. ખાલી તો કિંમત જ મૂકવાની વાર રહે. બરોબર. તો આ તમારા હતા એ તો કે આ સૂત્રને રિલેટેડ દાખલા અથવા તો MCQ ટાઈપ જે ગણવું હોય તો કે ગણી શકાય. પણ એ આવડવા જોઈએ કારણ કે સૂત્રનો ઉપયોગ કરતાં તમારે કોઈ પણ સંજોગોમાં શીખવો પડશે. અહીંથી તો કે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય તો કે પૂછી શકાય. અને આ રીતનો જ કંઈક પ્રશ્ન પૂછે કે કોઈ પણ 2ની કિંમત આપેલી હોય 1ની તો કે ગોતવાની. કરવાનું શું કે જેની કિંમત આપેલી હોય એ પહેલાં લખી નાખવાનું. પછી જોવાનું કે જે ફાઇન્ડ કરવાની છે અને આપેલી છે એના તો કે એના કયા સૂત્રમાં એ નો સંબંધ છે એ સૂત્ર મૂકી દેવાનું. જેને ગોતવાની છે એને તો કે સૂત્રનો કરતા બનાવી નાખવાનું. બાકીનાની કિંમત મૂકી દેવાની. એટલે તો કામ તમામ. રેડી. તો આજ માટે એટલું.
બાકીનો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જોશું એ નેક્સ્ટ ટાઈમ. આજ પૂરતી તો કે આજ પૂરતી એટલા દાખલા ને આ હોમવર્કમાં આપ્યો છે તો કે કમ્પ્લીટલી કરી લેજો. અને જેટલું હાલ્યું છે એટલું તો કે આપણે નોટબુકમાં તો ઉતારવાનું છે, એમાં કોઈ પણ જાતની બાંધછોડ ચાલશે નહીં.